નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે છે એક મોસ્ટ આઈએમપી રીતુ છે જે વારંવાર પરીક્ષાની અંદર વિભાગ સી ની અંદર આવે છે, પૂછાય જ છે. એ છે આપણે ચેપ્ટર નંબર 3, જેની અંદર છે આપણે લોકની રીત અને આદેશની રીત છે. એ વિભાગ સી ની અંદર પૂછાય જ છે. એટલે આ વિડીયો તમે આખો પૂરો જોઈ લેશો, આ તમારા બોર્ડના પેપરની અંદર 6 માર્ક પાકા. એટલે કે આ રીત તમારે છે યાદ રહી જશે. અને થોડાક દાખલાની તમે પ્રેક્ટિસ કરો, તમને છે વાંધો આવશે નહીં. બરાબર છે? ચલો, વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો તમને જો ઉપયોગી બનતો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને છે શેર કરો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલો દાખલો આદેશની રીતનો, જેની અંદર મિત્રો જો જ્યારે પણ તમને અપૂર્ણાંક આપેલો એટલે કે છેદમાં કોઈક ને કોઈક સંખ્યા આપેલી ત્યારે તમારે જો બંને સંખ્યાનો લસાઅ કેટલો થાય? 6 થાય. તો તમારે આખા સમીકરણને કેટલા વડે ગુણી દેવાના? 6 વડે ગુણી દેવાના. ચલો 6 વડે આ સમીકરણ આપણું પહેલું છે. તો કે સમીકરણ 1 ને 6 વડે ગુણતા. એટલે તમે જો પહેલા પદને તમે 6 વડે ગુણો એટલે 2 તેરી 6 થશે, 3 તેરી 9x થાય. સમજાણો? ચલો બીજા પદને તમે 6 વડે ગુણો, 3 દુ 6, 5 દુ -10y બરાબર. આને તમે 6 વડે ગુણશો એટલે -12. સમજાણો? આ પહેલું સમીકરણ થયું. ચલો હવે આ સમીકરણ નંબર 2, જેની અંદર તમે જોશો કે અહીંયા 3 છે, છેદમાં કેટલા છે? 2. એટલે આમાં તમે જો લસાઅ કેવો આવશે? 6 આવશે. ચલો આને પણ તમે 6 વડે ગુણી દો, આને 6 વડે ગુણી દો, આને 6 વડે ગુણી દો. અહીં કેટલા આવશે? 2 આવશે. એટલે જવાબ શું આવશે? 2x. અહીંયા 3 દુ 6 થાય અને પ્લસ શું આવશે? 3y બરાબર. 6 અહીંયા 6 ઉડી જાય એટલે વધે શું? 13 વધશે. હવે આપણી પાસે બે સમીકરણ છે. આ બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણ ઉપરથી તમારે શું કરવાનું? તો કે x અથવા y ને તમારે કરતા બનાવવાનું. બરાબર છે? ચલો આ સમીકરણ આપણે છે આને આપી દઈએ 4 નંબર, આને આપી દઈએ 3 નંબર. બરાબર છે? તો કે સમીકરણ 4 પરથી આપણે છે સમીકરણ 4 પરથી ચલો શું આવશે? તો કે 2x + 3y બરાબર 13. એમાંથી આપણે x ને કરતા બનાવી. કોને? x ને. ચલો તો આ 2x એમ નામ રહેશે, આ 13 એમ નામ રહેશે, આ પ્લસ છે, આ બાજુ આવશે તો -3y. x બરાબર 13 - 3y છેદમાં કેટલા આવશે? 2. બરાબર છે? તો આ x ની કિંમત આપણને મળી ગઈ. હવે આ જે x ની કિંમત છે એ જે સમીકરણ ઉપરથી x ની કિંમત મેળવી હોય ને એના સિવાયના સમીકરણની અંદર તમારે શું કરવાનું? એ x ની કિંમત મૂકી દેવાની. એટલે આપણે સમીકરણ 4 ઉપરથી જે x ની કિંમત મેળવી હતી, તો હવે આપણે વધ્યું કયું સમીકરણ? તો કે 3. તો કે સમીકરણ 3 ની અંદર છે x ની કિંમત મૂકવાની. તો લખવાનું કે સમીકરણ 3 માં x ની કિંમત મૂકતા. ચાલો સમીકરણ 3 શું છે? 9x - 10y બરાબર -12. x ની કિંમત કેટલી છે? 13 - 3y. ચાલો અહીંયા આવશે 13 - 3y ના છેદમાં 2. અહીંયા -10y બરાબર -12. તો છેદ ઉડ્યા બેના. જ્યારે છેદ ન ઉડે તો 9 નો ગુણાકાર અંદર હાલે કરી દે. 13 9 કેટલા થશે? 117. 9 તેરી -27y છેદમાં 2 -10y -12y. હવે તમે જોવો તો આ બે ના છેદ સરખા છે નહીં, આના છેદમાં કેટલા હોય? 1. એટલે તમે ચોકડી ગુણાકાર કરી દો. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, એક આરે થશે આનો ગુણાકાર એટલે તો એમનામાં જ રહેશે. -27y થશે. આ બે નો ગુણાકાર અહીંયા આવવા દો. -10 દુ 20y છેદમાં 2 એકા 2. અહીંયા શું વધે? -12. આ બે નો ગુણાકાર અહીં કરી દો. 117 - 27y - 20y
બરાબર આનો ગુણાકાર આને એટલે કેટલા થઈ જશે -24. ચલો આ બેનો શું થશે માઇનસ માઇનસ પ્લસ 27 અને 20 47y પણ કેવા આવશે માઇનસ આવશે. અહીંયા આવશે -24 આ પ્લસ છે આ બાજુ આવી જાય તો -117 થાય છે. ઓકે ચાલો -47y બરાબર માઇનસ માઇનસ પ્લસ થશે. ચલો 7 ને 4 11 નો એકડો વધી આવશે 2 ને 1 3 ને 1 4 અહીં આવશે 4 અને 1 ના 1 પણ કેવા આવશે -141. y બરાબર -141 ના છેદમાં -47. આ બેનો કરવાનો છે શું ભાગાકાર. જો તમને થોડુંક દેખાતું હોય તો 50 ની નજીકની સંખ્યા છે 50 તરીકે જ લા થાય 150 થાય. આ 3 વધારે લીધા ને તો વધારાના 3 શું કરવાના બાદ 3 તેરી 9 150 માંથી તમે 9 બાદ કરો એટલે કેટલા આવશે 141. એટલે કે ભાઈ 47 તેરી 141 થાય અને માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. તેથી y ની કિંમત તમને કેટલી મળી ગઈ 3. બરાબર છે. જો y ની કિંમત તમને 3 મળી ગઈ તો y ની કિંમત તમારે સેવા મૂકવાની આ સમીકરણની અંદર મૂકી દેવાનું. ચાલો અહીં હું આપ્યું છે કે x બરાબર 13 - 3y છેદમાં 2 13 - 3 y ની જગ્યાએ કેટલા લખશો 3 છેદમાં 2. ચલો 13 એમના 3 તેરી 9 ભાગ્યા 2. બરાબર છે. 13 માંથી 9 જાય કેટલા વધે 4 છેદમાં 2 2 દુ 4 જવાબ કેટલો આવશે 2. એનો મતલબ એવો x બરાબર 2 અને y બરાબર 3 એ આપણા આપેલ સમીકરણના શું થઈ ગયા ઉકેલ. તો મિત્રો આ દાખલો છે આપણને 3 માર્કની અંદર પૂછાય છે. અને પ્રથમ પરીક્ષાની અંદર તો આ ના 2 કે 3 દાખલા પૂછાય તમારે. બરાબર છે. એટલે સારી રીતે છે એ રીત છે શીખવાની છે. બરાબર ન સમજાયું હોય જે સ્ટેપ એ તમે પાછો વિડીયોને છે રિવર્સ કરીને પાછો સ્ટેપ સમજો. બરાબર છે. જો ન સમજો તો આપણે પછીનો દાખલો ગણવા છે એમાં તમને સમજાઈ જશે. બરાબર. ચલો જોઈએ આપણે દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની રકમ શું આપી છે √2x + √3y બરાબર 0. અને કહી દે સમીકરણ નંબર 1 આપણા માટે થઈ જાય સમીકરણ નંબર 2. સમીકરણ 1 અથવા 2 ઉપરથી શું કરવાનું તો કે x અથવા y ને શું કરવું બનાવવાનું કરતા. પણ આપણે જો આને તમે આ બાજુ લ્યો એટલે √3 કેવા થઈ જાય માઈનસ. તો માઈનસ છે ક્યારેક આપણે સાદુરૂપ આપતા ભૂલાઈ જાય પ્લસ માઈનસ કરતા ભૂલાઈ જાય. તો આપણે કરાઈશું તો કે આ સમીકરણ જે 2 સમીકરણ છે એમાં તમે જો √8 છે કેવા છે માઈનસ આ બાજુ તો કેવા થાય પ્લસ. એટલે બધી વેલ્યુ કેવી મળશે આપણને પ્લસ મળશે. તો સમીકરણ 2 પરથી √3x - √8y બરાબર 0. -8 છે આ બાજુ કેવા થઈ જશે પ્લસ થઈ જશે. ચાલો √3x બરાબર √8y આપણે x ને કરતા બનાવવો છે તો x બરાબર શું થઈ જશે √8y ના છેદમાં √3. એટલે આપણને x ની કિંમત મળી ગઈ. આ x ની કિંમત મૂકવાની છે એમાં તો કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે આપણે સમીકરણ 2 ઉપરથી x ની કિંમત મેળવી ને તો એના સિવાયનું સમીકરણ કેવું થશે સમીકરણ 1 એની અંદર છે આપણે x ની કિંમત મૂકવાની. આ ભૂલાય નહીં. જો તમે આમાં નામાં મૂકશો તો પાછું બધું બરાબર થાય x ને ઉડી જાય પછી આપણને એમ થાય જવાબ મળતો નથી. એટલે જે સમીકરણ ઉપરથી તમે બનાવતો હોય એના સિવાયના સમીકરણની અંદર તે શું બનાવવાનું છે x ની કિંમત અથવા y ની કિંમત મૂકવાની થશે. સમીકરણ 1 શું આપ્યું છે કે √2x + √3y બરાબર 0. x ની કિંમત શું આપી છે તમે જુઓ તો આ √2 x ની જગ્યાએ આપણે લખવાના છે √8y છેદમાં √3 + √3y બરાબર 0. જો તો બેના છેદ ઉડે એમ છે તો કે નહીં તો શું કરવાનું આપણે રૂટનો ગુણાકાર અંદર કરી દેવાનો. જો તમે રૂટનો ગુણાકાર અંદર કરો એટલે શું થાય √16y છેદમાં √3 અહીંયા આવશે √3 બરાબર 0. ચલો 16 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થાય તો કે 4y. હવે તમે જો આ બેના છેદ સરખા નથી તો આનો ગુણાકાર આની સાથે થશે કેટલા થઈ જશે √3 * √3.
આપણને ખબર છે કે ભાઈ √3 ગુણ્યા √3 સરખી સંખ્યા રૂટમાં હોય એટલે જવાબ શું આવે? રૂટની અંદર રહેલી સંખ્યા જ આવશે. બરાબર છે. એટલે અહીંયા થઈ જશે √3 ગુણ્યા √3 એટલે કેટલા આવશે? 3y. અને બધાયના છેદમાં છેદ સરખો થઈ જાય એટલે કેટલા આવશે? √3 બરાબર 0 થશે. આ √3 નો ગુણાકાર ક્યાં આવશે? 0 સાથે થાય ને, તો જવાબ શું મળે તમને? 0. ચલો 4 ને 3 કેટલા થાય? 7y. આ √3 નો ગુણાકાર 0 એટલે શું થઈ જશે? 0 થઈ જશે. તેથી y બરાબર 0 ના છેદમાં 7. તેથી y બરાબર શું જવાબ આવશે? 0. બરાબર છે. આ y ની કિંમત 0 જેમાં મૂકવાની? તો કે આપણે સમીકરણ નંબર 3 કીધી, લખી નાખી ભાઈ સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા, તો y ની કિંમત મૂકવાની છે આપણી પાસે. x ની કિંમત શું છે? x બરાબર √y ના છેદમાં √3. x બરાબર √8. અહીંયા 0 √3. તો x બરાબર જવાબ કેટલો થઈ જવાનો છે? 0. બરાબર છે. કારણ કે આ ગુણાકારની અંદર 0 છે એટલે આખા પદ કેવું થઈ જશે? 0. સમજાણો? આ નાનો એવો દાખલો છે, 3 માર્કની અંદર પૂછાઈ ગયેલું છે. બરાબર છે. આ જ રકમ સમજાય છે? ઓકે, ચલો જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર છે આપણે કોઈ પણ એક સમીકરણ ઉપરથી x ની કિંમત છે મેળવીએ. ચાલો સમીકરણ 1 ઉપરથી આ વખતે મેળવીશું. સમીકરણ 1 પરથી ચલો 4x + 3y બરાબર 25. 4x બરાબર 25. આ પ્લસ આ બધું શું કેવા થઈ જશે? -3y. x એકલો કરવાનો, 4 ક્યાં આવશે? ક્યાં આવશે? છેદમાં. સરસ. તો x બરાબર 25 - 3y છેદમાં 4. આ x ની કિંમત મળી ગઈ અને સમીકરણ નંબર આપી દઈએ 3. બોલો મિત્રો, હવે આ સમીકરણની કિંમત શેમાં મૂકશું? 1 માં કે 2 માં? કેવા મૂકવાની? સરસ, સમીકરણ 2 ની અંદર મૂકવાની. શું કામ? સમીકરણ 1 ઉપરથી આપણે x ની કિંમત મેળવી છે, તો એને શેમાં મૂકી દઈશું? સમીકરણ 2 ની અંદર. તો કે સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા. ચલો સમીકરણ 2 શું છે? તો કે 3x + 4y બરાબર 24. ચલો x ની જગ્યાએ કેટલા લખશો તમે? 3. x ની જગ્યાએ લખશો 25 - 3y ના છેદમાં 4 + 4y બરાબર 24. જો તો છેદ ઉડે છે બેના? તો કે નહીં. તો ગુણાકાર કરી દો. 25 તેરી 75 - 3 તેરી 9y છેદમાં 4 + 4y બરાબર 24. બે દાખલામાં શીખી ગયા, છેદ સરખા નથી, આનો ગુણાકાર ક્યાં કરવાનો? પહેલા 4 આડે. ચલો 75 - 9y આનો ગુણાકાર આની સાથે કરશો એટલે ચોકે ચોકે કેટલા થઈ જશે? 16y છેદમાં કેટલા આવશે? 4 બરાબર 24. 4 ક્યાં જશે? 24 સાથે ગુણાકારમાં આવશે. ઓકે, ચાલો અહીંયા -9, અહીંયા +16. શું થશે બેનું? બાદબાકી. ચલો 16 ની અંદર સોરી 9 ની અંદર કેટલા નાખો? 16 થાય. બોલો 7 આવશે. તો 7y આવશે. આગળ 75 - એમ નામ અને y કેવા થઈ જશે? પ્લસ. બરાબર. ચાલો ફરીથી લખું છું. શું કર્યું આપણે? તો કે 75 છે એ એમ નામ રહેશે, માઇનસ પ્લસ માઇનસ થશે. 16 માંથી 9 જાય તો કેટલા વધે? 7y વધે. મોટા આંકડાની નિશાની બરાબર 24 ગુણ્યા 4. બરાબર છે. 24 ગુણ્યા 4 કેટલા થશે? ચોકે ચોકે 100 નો છોકરો વધી આવશે. 4 દુ 8 ને 1 9 96 થશે. બોલો મિત્રો, આ 7y બરાબર અહીંયા 96 છે. આ બાજુ તો કેવા થઈ જશે? -75. 7y બરાબર બોલો 96 માંથી 75 તો કેટલા વધે? 75 ની અંદર 5 નાખો એટલે 80 થાય. 80 માં 10 નાખો એટલે 90 થાય. 90 માં 6 નાખો એટલે કેટલા થાય? 96 થઈ જશે. બરાબર. કેટલા થશે? 10 ને 6 16. 16 ને 5 કેટલા થાય? 21 થશે. સરસ. 21 y બરાબર 21 ના છેદમાં 7. y બરાબર 70 ને 21 એટલે y ની કિંમત કેટલી મળી ગઈ મિત્રો? 3. બરાબર છે. y ની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ
3 ની અંદર. ચાલો સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા ચલો સમીકરણ શું છે x બરાબર 25 - 3y ના છેદમાં 4. આ 25 એમ નામ -3 એમ નામ y ની જગ્યાએ કેટલા આવશે 3 છેદમાં આવશે 4. અહીંયા 25 અને 3 તેરી 9 છેદમાં 4. 25 માંથી 9 જાય કેટલા વધે 16 છેદમાં 4. બોલો મિત્રો કેટલા આવશે x બરાબર ચોકે ચોકે 16. x ની કિંમત કેટલી થઈ જશે 4 અને જ્યારે y ની કિંમત 3. સમજાય છે ને મિત્રો? ચલો શાંતિથી છે તમે દાખલાને જોવો, વિડીયોને પોઝ કરો, સમજાતો હોય તો અડધો દાખલો જોવાઈ જાય, અડધો દાખલો જાતે ગણો અને પછી તમે જો કે તમારે ભૂલ પડતી હોય તો ક્યાં ભૂલ પડે છે અથવા તમે કઈ રીતે કર્યું છે અને મેં કઈ રીતે કર્યું છે, બરાબર છે, કેટલો ડિફરન્સ પડે છે, કેમાં ઝડપથી થાય છે એ તમે એનાલિસિસ કરતા જાઓ, બરાબર છે. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. જે દાખલા નંબર 4 ની અંદર શું આપ્યું છે, તમને સમીકરણ આપેલું છે અને આ બીજું સમીકરણ છે. કોઈ પણ એક સમીકરણ પરથી આપણે શું કરશું x અથવા y ને શું કરશું કરતા બનાવી દેશું. ચલો સમીકરણ 1 ઉપરથી આપણે કરતા બનાવીએ. ચલો સમીકરણ 1 પરથી શું બનશે બોલો 2x + 3y બરાબર 20. x ને કરતા બનાવી તો 2x બરાબર 20 - 3y. x બરાબર 20 - 3y ના છેદમાં 2. x ની કિંમત તમને મળી ગઈ, બરાબર ને? એટલે હવે તો તમને છે x ની કિંમત છે મેળવતા આવડી ગયો છે. ખાસ મિત્રો x ની અથવા y ની કિંમત જ્યારે કરતા બનાવજો ત્યારે ખાસ પ્લસ માઇનસ નું ધ્યાન રાખજો. જો અહીંયા તમે ભૂલ કરશો ને આખા દાખલાની અંદર ભૂલ હશે પછી જવાબ છે એ ઘણો બધો વેરિએશન હોવા મળશે, બરાબર છે. ચલો આને સમીકરણ છે એ 3 કહી દઈએ. ચલો સમીકરણ 3 ને છે કયા સમીકરણ અંદર મૂકવાનું છે 1 કે 2 ની અંદર? સરસ, કેટલાની અંદર મૂકવાનું થશે 2 ની અંદર મૂકવાનું છે. લખી ભાઈ સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા, બરાબર છે. સમીકરણ 2 શું આપ્યું છે 3x + 4y બરાબર 25. x ની કિંમત આપણી પાસે છે કેટલી છે 20 - 3y ના છેદમાં 2 પ્લસ 4y બરાબર 25. ચલો 3 નો ગુણાકાર આની સાથે કરી દો. 20 તેરી કેટલા થશે 60, 3 તેરી 9y છેદમાં 2 પ્લસ 4y બરાબર 25. ચલો 2 નો ગુણાકાર ક્યાં થશે આની ચોકડી ગુણાકાર થશે ને? ઓકે, ચાલો ચોકડી ગુણાકાર કરો એટલે જવાબ શું આવશે તો કે 60 - 9y પ્લસ 4 દુ 8y છેદમાં 2 બરાબર 25. આ 2 ક્યાં આવશે અહીંયા 60 માઇનસ -9 પ્લસ 8 શું થાય -y વચ્ચે આ -y બરાબર 25 દુ 50. ચલો હવે જો આ 60 આ પ્લસ 50 છે આ બાજુ આવે તો કેટલા થઈ જાય -50. આ પ્લસ y છે સોરી -y છે આ બાજુ આવે તો પ્લસ y. તેથી y બરાબર 60 માંથી 50 કેટલા વધે 10. તો y ની કિંમત કેટલી મળી ગઈ 10. y ની કિંમત મૂકવાની છે મિત્રો આપણે બોલો જલ્દી. સમીકરણ નંબર 3 ની અંદર સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા ચલો x ની કિંમત કેટલી આવી છે x બરાબર 20 - 3y ના છેદમાં 2. ચલો 20 - 3 y ની જગ્યાએ 10 છેદમાં 2. અહીંયા છે 20 - 30 ના છેદમાં 2. 20 માંથી 30 છે કેટલા વધે -10 ના છેદમાં 2. છેદ ઉડાડો x બરાબર -5, બરાબર છે. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર આમાં જે 5મો દાખલો છે એ, અને અહીંયા છે પછી આપણે આદેશ રીત છે એ પૂરી થશે, બરાબર છે. ચાલો જોઈએ આપણે દાખલા નંબર 5. આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. ચલો આમાં છે સૌથી સરળ શેમાં બનશે હવે સમીકરણ 1 ઉપરથી આપણે ડાયરેક્ટ x ની કિંમત મળે છે. લખવાનું આપણે પહેલા કે સમીકરણ 1 પરથી x + 8y બરાબર 19. તેથી
x બરાબર 19 માઇનસ 8y ડાયરેક્ટ છે કિંમત મળે છે બરાબર છે. ચાલો આને સમીકરણ નંબર 3 કહી દે. સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 2 ની અંદર. સમીકરણ 2 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા બરાબર છે. ચાલો શું આવશે અહીંયા? તો કે 2x પ્લસ 11y બરાબર 28. ચલો x ની જગ્યાએ કેટલા લખશું આપણે? x ની જગ્યાએ 19 માઇનસ 8y પ્લસ 11y બરાબર 28. ગુણાકાર કરી દો અંદર. 19 દુ 38, 8 દુ 16y પ્લસ 11y બરાબર 28. ચલો આ બે નું શું થાય? માઇનસ અને પ્લસ છે. શું થાય? બાદબાકી થાય. કેટલા વધે? 5y. મોટા આંકડાની નિશાની એટલે કેટલા આવશે? -5. અહીં કેટલા હતા? બરાબર ની આ બાજુ 28. આ પ્લસ છે બરાબર ની આ બાજુ લાવો એટલે કેટલા આવશે? 38. અહીંયા આવશે 5y બરાબર 28 માંથી 38 એટલે -10 વધશે. y બરાબર -10 ના છેદમાં 5. y બરાબર 2. y બરાબર 2. y ની કિંમત શેમાં મૂકવાની આપણે? સમીકરણ નંબર 3 ની અંદર. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા બરાબર છે. ચલો x બરાબર 19 માઇનસ 8y. 19 માઇનસ 8 y ની જગ્યાએ કેટલા લખશો તમે? 2. તો 19 માઇનસ 8 દુ 16. તો y બરાબર કેટલા આવશે? x. સમજાય છે? આ બધા દાખલા જે આપણે 3 માર્ક ની અંદર પૂછાય છે બરાબર છે. આ વિડિયો લાંબો ન થઈ જાય એટલે આ વિડિયોની અંદર આપણે છે આદેશની રીત રાખીએ અને પછીના નેક્સ્ટ વિડિયોની અંદર છે એ આપણે લોકની રીત છે જોવાની છે બરાબર છે.